રાજકોટમાં એક સગીરાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપસર યુવક સામે ફરિયાદ નોંધાવી છે। ભોગ બનનાર સગીરાના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા યુવકે લગ્નનું વચન આપી અનેક વખત શારીરિક શોષણ કર્યું હતું। બાદમાં લગ્નનો ઇનકાર કરતા સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસ આરોપી ઓમ નકુમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે પોક્સો સહિતના કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એક સગીરાએ ફરિયાદ આપેલી તેના અનુસંધાને ગુનો દાખલ થયો છે પોક્સો એક્ટ મુજબનો। એ હકીકત એવી છે કે આ ઇન્સ્ટાગ્રામથી આ કામના સામે આરોપી છે ઓમ ચંદ્રેશભાઈ નકુમ, એની સાથે ઓળખાણ થયેલી અને એ અલગ અલગ જગ્યાએ એની સાથે શારીરિક સંબંધ બાંધેલ અને એ અનુસંધાને પ્રોમિસ પણ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને ત્યારબાદ એ ફરી જતાં આ કામના સગીરાએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિશ કરેલી। હાલમાં સગીરા સારી હાલતમાં છે અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ને BNS મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ ચાલુ છે।